જય માતાજી, સ્વાગત છે તમારું મારા નવ બ્લોગમાં. તો આપણે અત્યારે દેહમાં આવ્યા છીએ તરેડી અભયભાઈના ગામ. તો આપણે તો વાગી ગયા છે ત્યારે કાંઈ, તો અમે નવરા થઈ ગયા હતા વરસાદ પાણી નમી, તો આપણે વિડીયો બનાવવા દેવી. તો ચાલુ વરસાદ તો વિડીયો બનાવવા આવ્યા છીએ વાડીઓમાં. રામભાઈ તો ખૂદતા ખૂદતા જાય છે. જો આપણા ભાઈના વિડીયોમાં કેટલી મહેનત થઈ આપણે જોઈ. આજે આવું બધું કરવું પડે. રામભાઈ નું ચપ્પલ ખૂટી ગયું, તૂટી ગયું. એટલે હા એ ખૂટી ગયું તો ભાઈ આપણે ચપ્પલ છે ને બહાર જ કાઢવા પડશે. અંદર તો આપણે ચપ્પલ ખૂટી જાય છે. તો આપણે હવે થોડાક સુરતની તો બહુ મજા લીધી, હવે થોડાક ગામડાની મજા લેવી આપણે. જો મગફળી. તો આપણે હવે ગાળો ખૂંદતા ખૂંદતા જાય છે અંદર. બે દીમાં તો મહુવા તાલુકામાં તો વરસાદના ભૂકા કાઢ નાખ્યા છે. 14 દિવસ વરસાદ. હે હા, અત્યારે અમે મહુવા જાણતા એક માલણ નદીનું દ્રશ્ય જોઈ લીધું કે કમસે કમ 14-15 ઇંચ વરસાદ પડ્યો છે. તમે જોઈ લેજો, હું આમાં વિડીયો મોકલી નાખી દઈશ. પછી આ માંડવી જો બગડી ગઈ. આ માંડવી છે ને બગડી ગઈ કે છે સારોલું. ચાલો હવે આપણે જઈએ આમ. ભાઈ હમણાં હાલતા હાલતા જાહે. આયુષ ને લાવવાનું કામ હજી કર હુવડાવી દે. હા એને હજી કર હુવડાવે. બર્થડે બોમ આજે એનો બર્થડે છે ને, એમ થઈ તે વરસાદ જો પાછો ચાલુ થઈ ગયો છે. મેં તો અડધી કલાક વરસાદ તો આપણે મેં થોડોક વિડીયો શૂટ રીલ બીલ ઉતરી જાય. વરસાદ ક્યાંથી આવી ગયો, માંડવી બાંડવી બધું કરી લીધું. મારે આ વર્ષે છોકરાના લગ્ન કરવાના હતા, શું કરવું? ખેતરમાં બેઠાતું નહીં. આવ્યો ઢગી. ચાલો ભાઈ આપણો એક શૂટ વિડીયો થઈ, આ અભયભાઈનો એક શૂટ વિડીયો ઉતરી ગયો છે. અને હવે આપણે રાઉન્ડ છે રોડે ગાળો ખૂંદતા ખૂંદતા. હા ગાળો ખૂંદાઈ ગયો છે ને પગે ધોવાઈ ગયા છે. આ ધોળા થઈ ગયા પગ. આપણે છે પવન ચક્કી, પંખા જેવો અવાજ આવે છે. એટલી આગી છે ને તોય તે પવન એનો જ આવે છે. હા ભાઈ, પવન ચક્કી નો પવન આવે છે એમ. રામભાઈ ચપલા તૂટી ગયા. બગલો થાય તો હાલો હવે આપણે ગાળો ખૂંદતા ખૂંદતા બહાર નીકળી ગયા છીએ. અને હવે આપણે જઈએ છીએ થોડોક રોડે એક અભયભાઈને બીજો થોડોક સીન લઈ લેવી. અને પછી જઈએ આપણે આમ હળવું બીજી જગ્યાએ લોકેશન ઉપર. વરસાદ પાણી તો ભાઈ બહુ છે. આટલા ખૂટી જાય પગ. ચા પી લીધી છે અને હવે આપણે તમને પેલા કૂવો દેખાડવી. અભયભાઈ તો પાણી ભરે છે. પાણી હા તો બહુ ઉપર પાણી આવી ગયું. હે નાતા આવડે બ્લેક વોટર કોઈ કૂદકો મારી ને ભાઈ. આ તો પાણી આપણે લઈ લીધું છે ને ચોખ્ખું પાણી છે, પ્યોર પાણી. બિસ્લેરી ખાલી ફિલ્ટર કરવાનું જ રહે. હા ઝટકા મશીન છે પાછું. નાળિયેર પાણી એમ છે. ઉતારીને બે ત્રણ ઉતારીને પણ કે ન ઉતરે એમ સડી એક ઉપર. કેમ ઉતારો? તો હાલો આપણે ચા પીતા આવીએ હવે. હાલો આપણે 3 વાગી જશે, ચા પાણી પી લેવી. પછી આપણે તમને થોડીક વાડી દેખાડવી
એવી છે. લીંબુ બીંબુ બધું છે. આપણે ગામડાની વાડી કાંક અલગ છે. હા ચાલો ચા પી લેવી. ચા પી લીધી છે અને હવે આપણે તમને પેલા કૂવો દેખાડવી. અભયભાઈ તો પાણી ભરે છે. પાણી હિંચી છે ઈ. હા તો બહુ ઉપર પાણી આવી ગયું. આ કયું ઓલું ઝાડું કહેવાય મને ભૂલાઈ ગયું. જાસૂદ. હા જાસૂદ કહેવાય ને. નાળિયેર એમ છે બીજું કાંઈ નહીં. પછી લીંબુડી છે બધું. હા ટોટલિંગ પ્રકારના ઝાડવા છે. આંબો છે. હા હો ને ઝટકા મશીન છે પાછું. હા દૂધકાઈ છે. આપણે તો સુરતથી આવ્યા હતા દ્વારકા જવા માટે. થોડાક સોમનાથ ને દ્વારકા આપણે ટુ વ્હીલર રખડી લેવી. પણ આ 2 દિવસથી વાતાવરણ એવું થઈ ગયું છે ને કે વરસાદ બને જ નથી થતો. હજી થોડો જેવો તો ચાલુ છે. અને મહુવામાં તો પાણી એટલે આમ ભૂકા કાઢી નાખ્યા છે. તો અમે તો હવે અભયભાઈને એક ભાઈબંધની વાડી હતી. મેં તો આવવા પડતો હવે થોડો ઘણો વિડીયો શૂટ કરી નાખી અભયભાઈનો એનો. મેં તો આપણે મેં તો બ્લોગ ઉતારી નાખી. તો આ એના ભાઈબંધની વાડી છે. સાબા પી લીધી ને વિડીયો ઉતારી લીધો છે. ને હવે આપણે જઈશું બીજા લોકેશન ઉપર. તો મળ્યા આપણે ના. હાલો ભાઈ આપણે અત્યારે અભયભાઈનો વિડીયો ઉતારીને ઘરે બી આવ્યા છીએ. હવે કાંઈ બાકી નથી ને. તો હવે આપણે થોડોક ખાઈ લેવી અને પછી આપણે જઈ મંદિરે. ચાલો ભાઈ હવે આપણે 4 વાગી ગયા છે ને હવે આપણે જઈશું હનુમાન દાદા મંદિરે. ને અભયભાઈ કાંઈક કહે છે. તો જાયન મંદિર ને આપણા ભાઈ છે. કાળું. બહુ રમે છે. આપણે હું હજી આઠમું જ ભણે છે. બહુ મેસેજ આવવા માંડ્યા છે એની મને. ખાતામાં પૈસા ઉડી જાય એવું લાગે. હમણાં પબજી રમતો હતો ને આવ્યું છે મેસેજ નાખ્યા. ચાતો 200 મેસેજ ઉડી જાય. ચાતો ભાઈ ફોન લઈને એને બાપાને દી આવ્યા. ચાતો આયુષ કાઈ ગયો. આયુષ છે આમ. આયુષ ગયેલો છે બોલી છે. આમથી ને એવું. હે ઓલાના ફોનમાં તે મેસેજ નાખ્યા હતા. ઓલાના ફોનમાં તે મેસેજ નાખ્યા. મીંદડું આડું આવી ગયું છે એટલે વાંધો નહીં આવે. આયુષના મામા ભરત મામા. તાર મામા છે ને નાળેથી પાણી આપણે ઉતરી ગયું છે તો સારું તમને દેખાડી દઉં. ક્યાં છે? ઓય બ્લોગ બનાવો છો? આવા કેવડા મોટા માછલા છે. દેખાડો તો. તો હવે આપણે બીજા બ્લોગર મળી ગયા છે. આની અંદર માછલા છે બહુ મોટા. કાંઈ જોવા મળ્યું કે ન મળ્યું આમાં કાંઈ? અમે તો આ નવડાવા આવ્યા છે. આજાનો બર્થડે છે ને તે સવારનો બર્થડે છે તો નથી નાયો. અમે તો હાલતું ના નદીમાં નાવા લઈ જાવ. તો આપણે મંદિરે તો પહોંચી ગયા છે ને આ મંદિરનું રહસ્ય શું છે એ નથી ખબર. એટલે આયુષભાઈને ખબર છે કે ભાઈ તને ખબર છે? આયુષને વધારે ખબર હોય ને આપણી કરતા. આયુષ શું છે? આ મંદિરનું રહસ્ય એમ છે કે બગદાણાથી હનુમાન દાદાની મૂર્તિ લાવતા હતા અને અહીંયા પહોંચ્યા તો હનુમાન દાદા બળદગાડામાંથી હેઠે ઉતરી ગયા. એટલે જીતી જાગતી મૂર્તિ છે. જેમ ખોદતા ગયા એમ મૂર્તિ અંદર જાતી ગઈ. પછી અહીંયા મંદિર બનાવી નાખ્યું. આ મૂર્તિ લઈ જવાની હતી બગદાણા. નામ શું છે કીધું? નામ શું છે? ભેંસલા હનુમાન કેવું? દાદા. ભેંસલા હનુમાન દાદા. તો આ છે આ હનુમાન દાદાનું રહસ્ય. અને હવે આપણે દર્શન કરી લેવી ને પછી આપણે વિડીયો પાછો બનાવી. તો આપણે હવે દર્શન કરી લીધા છે અને હવે થોડુંક આમ મંદિરની અંદર જઈએ. અને આ જો એક મસ્ત સીન જોવા મળ્યો. મહાદેવ પાસે ઊભું છે. મહાદેવના દર્શન કરતા હરણ. પકડીને બેસી જાઓ પણ હજાર કેમ ધરું છે? હલવાનું હવે સિંદરું આપું. સિંદરું આપું બાંધી ગયો. લા આપણે આયુષભાઈના મામાને આપણે નાસ્તો કરવાનું કીધું પણ આયુષભાઈ ના પાડે છે. આ તમારા ભાણાનો બર્થડે છે યાર. હું ખવડાવવું હોય. તમારા ભાણો તમને નાસ્તો કરાવે છે. એ કે હું ખવડાવું હું એમ. એ એમ કે છે હું ખવડાવું. તમે ખવડાવો છો? અરે ના આપણે ભાણાનો બર્થડે છે યાર. તમે મને ઓળખો છો કે ન ઓળખતા? પકોડા વાળા નથી. પકોડા ગરમ નથી. સમોસા ગરમ છે. સમોસા લઈ લો. ઓય સાથ એક.
આપણે જો આયુષભાઈ નાસ્તો કરવા લાવેલા સાંજ સમોસા ખાઈ લેવી છે જાય છે બધો સાંજ સમોસા હાલશે આ તો સમોસા લઈ લો આયુષભાઈના મામા આપણને મળી જશે પણ આયુષભાઈના મામા કઈ બોલતા નહીં એ આપણને ભૂલી જશે અમે કતારગામમાં એને ભેગા થયા હતા ઇડલી ખવડાવી બધું કરાવ્યું અત્યારે અમને ભૂલી જાય પૂછો નામ મને યાદ છે પૂછ. નામ યાદ છે મને તમે ઓળખો આ ભાઈનું નામ યાદ છે આ ભાઈનું તમને નામ ન ઓળખતા નથી ઓળખતા હા શું આપણા કતારગામમાં ખબર ભેગા થયા હતા કતારગામમાં શાંતિ માસી નું નતું શ્રીમદ ઓલો શાંતિ માસી આ અમારા કનુ ફવા છે કોણ કનુ ફવા કનુ ફુવા તારા મામા નામ લઈને જા ને ભાઈ કા મારા મામા આ પરબારા બધાને મામા બનાવી દે ગમે એટલે ભાઈ ગમે ભેગું થાય એટલે મામા જ કહેવાનું દાદા હોય ને દાદા જ કહેવાનું ભલે ઈ હોય નહીં આજે નાસ્તાનું બિલ પારસભાઈ બર્થડે તારો ને ભોગવવાનું મારો હા મારથી મોટો એટલે મોટા ભાઈને બધો નાના ભાઈનો ખર્ચ માથે લેવો પડે હું કેવું સાચી વાત ને ભરતભાઈ એવું નથી મોટો ભલે હું નામ તારું સરસા છે ને તારે હે ફાઇનલી તારે આપણે પૂરા પહોંચી ગયા છીએ આઠ નાખ્યો તો આપણે આઠમાં ચાલો ભાઈ અત્યારે તો આપણે મંદિરે પહોંચી ગયા છીએ અને વાગી ગયા છે યાદ પગ દો ગુજ્જુ આપણા અભયભાઈ ની થોડીક ફેન ફોલોઈંગ મળી જાય છે ચાલો આપણે દર્શન કરી લઈને પછી પાછા ભેગા થઈ એટલું બધું કરી લીધા છે ને હવે જાય અભયના ફેન ને મળવા હે ગુજ્જુ ચાલો ભાઈ આપણે દર્શન કરી લીધા છે ને હવે આપણે જઈએ છીએ એક અભયભાઈ ના ભાઈબંધ છે ના દુકાને જવાનું છે ને નહીં આપણે આયુષ ને ગિફ્ટ અપાવવાની છે બર્થડે ની તો આપણે છે ને આયુષ ને ગિફ્ટ અપાવીને પછી નીકળવી ના કાલે નહીં તને આજ તારો બર્થડે છે ને એટલે તને આજ બર્થડે ગિફ્ટ અપાવવાનું છે તારી ખોડિયાર માં જવાનું ગળ ધરા આપણા અભયભાઈ ના ફ્રેન્ડ મળી ગયા છે દુકાને થોડુંક ખરીદી કરી લેવી હવે શું નામ છે કાનુભાઈ કાનુભાઈ હા ગેટ પાસે જ છે દુકાન આયુષ તાર બર્થડે છે કે ઢીંગલી ને એવું લેવાનું છે હા ભાઈ એવું એકાદી ઢીંગલી લઈ લે ને એવું નથી લેવું કેમ અરે બહુ મજા આવે યાર લે ને ખોટી વાત નથી લોક જોવાની મજા જ યાર આપને એમ થાય કે હારું એક તમારો સર્વે સબલો બેનો દૂર જોવો ખાલી પછી તોલા બધા છે આપણે જો આયુષભાઈ ને ગિફ્ટ આપવાની છે લે કઈ શું છે રોદે એ બ્લોગ બનાવે તમે સિસ્ટમ છો કે YouTube માં છે એ જ આઈડી ઇન્સ્ટા YouTube ને Facebook પણ ચાલો આપણે ભાઈબંધ પાસે 5-10 મિનિટ બેહીને પછી આપણે નીકળીએ અરે છોકરા મારા કે વલખપણ 6:30 થઈ ગયા છે એ આજને આપણે ઘરે પહોંચી જઈએ વરસાદ પાણીમાં અમે દર મંગળવાર આવતો હોય પણ મને એવું હાલો અભયભાઈ બોલો કાંઈ નહીં હવે ઘરે જઈએ જમી બમી પછી રાતે આપણે અભયભાઈના ભાઈબંધને બધાને મળી લીધું છે ને આયુષભાઈ જશે થોડુંક વસ્તુ લેવા બાબા અને હવે અંધારું થઈ ગયું છે તો આપણે નીકળવી હા તો હું તો હવે ગાડી આંકવાનું છે એટલે આપણે કઈ વિડીયો બનશે ને તો હવે મહિલા આપણે ઘરે જઈને કેમ અભયભાઈ વાતાવરણ એમ છે પણ ના વાંધો નહીં